તો ગાઈસ અમે ગણપતિ જોવા આવી ગયા છે. અમે બેક ટુ મુંબઈ ટુ ભરૂચ આવી ગયા છે પાછા. મેં ભાઈ અને મમ્મી આવ્યા છે. આપણે કયા ગણપતિ જોવા જઈએ? સ્વર્ગ અને નર્કના ગણપતિ જોવા જઈએ છે. તમે ભીડ જોઈ શકો છો, બહુ બધી છે ભીડ. તો હવે જોઈએ ક્યારે નંબર લાગે એનું કોઈ નક્કી નહીં. જોઈ લો ગાઈસ, અમે જબ્બર ભીડમાં આવી ગયા છે બધા. જોઈ શકો તમે ભીડ. પછી જોઈ લો, એનો એન્ટ્રી ગેટ છે. પાછળ જોઈ લો ગણપતિ જોવા આવ્યા છે. આ છે નવી વસાહત એટલે હિલિંગ ટચ દવાખાનું છે. એની પછાડી છે ત્યાં એક ગલી જેવું છે, ત્યાં જ છે. એટલે તમે બી આવી શકો છો જોવા. સ્વર્ગલોક અને નર્ગલોકના ગણપતિ એન્ટ્રી ગેટ છે ને. આ ગુફા છે, તમે વ્યૂ જોઈ શકો છો. મસ્ત લોકો પછાડી આવે. મમ્મી ચાલો આવી જાઓ તમે લોકો. અરે થોડું ઉભરું છે. આ યમલોક છે. યમલોક છે બધા. આ બધું કાળું કાળું હોય, આવું બધું ગુફા હોય એકદમ ખતરનાક. અંધારું છે બધું અહીંયા. निर्णय सुनाते हैं कौन सा पाप हमें किस नरक की ओर ले जाएगा. આ બધી સજા છે જે આપણને નરકમાં જઈને મળીએ. જે આપણે પાપ કરીએ, પાપ એ પછી જે સજા મળે. આ જાતના રાક્ષસો આવે, પ્રાણીઓ આવે, એ આપણને ખાય, એ રાક્ષસો મારે. આ બધું ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે. આ જોઈ શકો છો કયા પાપની કઈ સજા છે. આ બધી ભલભલતી સજા છે અલગ અલગ. એટલે આપણે કોઈ આપણી જિંદગીમાં પાપ નહીં કરવું, જાણી જોઈને નહીં કરવું. અજાણ્યામાં થઈ જાય તો વાંધો નહીં. જોઈ શકો છો આની જીભ બી કાઢ નાખી, બધું જ કાઢ નાખ્યું. રાવણ બી ડેન્જર જ છે. આ તો અંદરથી અરસિયા કરે છે મોંમાંથી. અરે એ બધું એ તો બોલવું પડે યાર. આ સાપો જોઈ શકો છો, પેલો ચૂરો હતો. આ હવે આ સ્વર્ગનો છે, સ્વર્ગનું. હવે આપણે સ્વર્ગમાં જઈએ છીએ કે આપણે સારા કર્મ કરીએ પછી સ્વર્ગ કેવું હોય. આ જોઈ શકો સ્વર્ગમાં આવી ગયા છે આપણે. જોઈ શકો તમે. ના તો હવે આપણે સ્વર્ગમાંથી ડાયરેક્ટ ગણપતિ દાદા પાસે આવી ગયા છે. સ્વર્ગમાં જઈએ તો ડાયરેક્ટ ગણપતિ દાદાના દર્શન કરવા મળે. જોઈ લો ખાલી છે ને મસ્ત ગણપતિ. હો જોઈ લો મસ્ત ગણપતિ છે. બધા દર્શન કરી લેજો. બધાને મસ્ત બુદ્ધિ આવી જશે, વિદ્યા આવી જશે. જે પાપ કરશે એ બી ધોવાઈ જશે. પણ પાપ નહીં કરવા, જાણી જોઈને તો નહીં જ. જોઈ લો મસ્તના ગણપતિ જોયા બાદ હવે બીજા ગણપતિ જોવા આવી ગયા છે. એ બોલ અહીંયા ઓળખાણ છે એટલે જુઓ મને શોર્ટકટ એન્ટ્રી મળી ગઈ. જો મને બહુ જ ફાસ્ટ એન્ટ્રી મળી ગઈ. આ મહાદેવ દાદાનું મંદિર છે અહીંયા. આ વિડીયો જોયા બાદ સામેની સાઈડે ગણપતિ જોવા માટેનું છે. બહુ મસ્ત બનાવ્યું છે. આ કાશીની થીમ છે, જોઈ શકો છો તમે. તમે પણ જોવા આવી શકો છો. પણ આમાં જેવી ઓળખાણ હશે તો પહેલો આવી જવાશે, બાકી લાઈનમાં ઊભું રહેવું પડશે. જોઈ લો હવે આપણે બીજા ગણપતિ જોવા આવી ગયા છે. એ ગણપતિ શું જ છે, સિંધુ થીમ છે. હમણાં આપણે પેલું કાશીવાળું જોયું ને એનાથી 101 મીટરની દૂરી પર જ છે. થોડું આગળ આવશે એટલે જોવાશે. બતાવો હમણાં તો લાઈનમાં ઊભા છે. મંડપ છે, અહીંયા જવાનું છે. ગાઈસ જોઈ લો આ છે સિંધુ ઓપરેશનના ગણપતિ દાદા. મસ્ત બનાવ્યું છે. આખું ગામ છે, પછી પેલું બધું
ફાયરિંગ થયેલું એરું છે ને હા એટલે એ જ. આપણા સોલ્જર્સ છે ઇન્ડિયન આર્મીના. હા ભાઈ ગોલુભાઈ ગણપતિ દાદા આ ટેન્ટ પણ છે આર્મીના. ફાઇનલી જોઈને બહાર નીકળી ગયા છે. હવે આપણે જઈશું ક્યાં શક્તિનાથ. ના હવે આપણે તમે શક્તિનાથ પાછા ગણપતિ જોવા આવી ગયા છે. અહીંયા તો લાલબાગના રાજા જોઈ છે મારા ખ્યાલ એ જ છે. જોઈ લો ખાલી. થોડા આગળ જવું એટલે પછી બતાવું તમને. મસ્ત ગણપતિ છે એકદમ મસ્ત છે. અહીંયા મારા ખ્યાલથી વ્હાઈટ ખરગોશ પણ હોય છે. સોરી રેબિટ ઉંદેડું એટલે રેટ વ્હાઈટ રેટ હોય છે. બતાવો હા મને બધી ખબર જ છે. એનું ઘર છે પિંજરું. ને મસ્ત છે. તો ફાઇનલી ગાઈઝ અમે હવે બેક ટુ હોમ રહીએ છીએ અને તમે જોઈ શકો છો હું ખાવા પીવા આવેલા. આ ભાઈ કોલ્ડ કોકો પીએ છે. આ ગાંડું કોલ્ડ કોકો પીએ શું છે આવીને બધું ચાલ્યા કરે. કલાક કર્યો ભાઈ પિતા પણ હવે શું કરવાનું. હવે અમે અહીંયાથી જઈશું ઘરે જોઈએ હવે મકમપુર જવું વરસમાં કંઈ નહીં કાલે જઈશું કેમ કે 12 વાગી ગયા છે એટલે હવે જવામાં મજા નથી. પછી બહુ લેટ થઈ જશે. કાલે ટ્યુશનથી જવાનું છે ને બહુ ભીડ છે એટલે નહીં જવું. કાલે જઈશું. ગાઈસ તમે મારી મજબૂરી જોઈ શકો છો. આ લોકોએ મારો રૂમાલ બગાડી કાઢ્યો તે પેલું બદામ શેક પીવા ઉભા રહેલા ને એટલે મારા રીતના ટી શર્ટ ઠીક કરવું પડે છે. અમે ચાલ્યા ઘરે. બાય. આ જોઈ શકો છો અમે રચનાવાળા રોડ પરથી જઈએ છીએ. મારે હમણાં તો મને થોડો સમય માઇક જે લગીન નહીં આવે ત્યાં લગીન થોડો વોઇસનો કોમ્પ્રોમાઇઝ કરવો પડશે. પછી જેવું માઇક આવી જશે એટલે વાંધો નહીં આવે. હવે ખારા ટીકાનો રસ્તો છું. હવે મેં ઘરે જઈને બ્લોગ કન્ટિન્યુ કરું. ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ. આ જોઈ શકો છો મમ્મી આવતામાં જ આ ખલીને મેં રડાવી દીધો. આ વિરાટ કોહલી વાળી ટી શર્ટ પહેરીને આવેલો આજે. જબ્બર જ હેવી લાગતી એટલે છોકરીઓ બી એને જોટેલી. એની બોડી તમે જોઈ શકો છો. જોઈ લો ખાલી. હવે અમે ટોટલ આજે જોયા 3 ગણપતિ. 3માંથી એક પેલા સ્વર્ગ અને નર્કવાળા હતા, એક કાશીવાળું હતું અને એક સિંધુ ઓપરેશનવાળા હતા. એટલે 3 થીમના આજે ગણપતિ જોયા. કેમ કે આજે મેં લેટ નીકળ્યા હતા ઘરેથી એટલે. હવે કાલે જઈશું તો કાલે પણ બીજા જોઈશું. હવે કાલે શક્તિનાથ બાજુ એક્સપ્લોર કરીશું. તો ગાઈસ તમને બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને એટલે કહેજો કમેન્ટમાં કે તમને બ્લોગ કેવો લાગ્યો. તો ગાઈસ બાય ટેક કેર. હવે આપણે મળીશું કાલે. બોલો બાય કે દે દો. બાય ગાઈસ ટેક કેર. ગુડ નાઇટ.